ટાઈગર ટીમ એજ્યુકેશન સિસ્ટમ તમારું વેલકમ કરે છે સર. નેક્સ્ટ મની બિઝનેસ પ્લાન, ઇનોવેટિવ વેવ્સ ઓફ અર્નિંગ. આજે સર સન્ડે જે કોરોનાનો બહુ બધી મહામારી ચાલી રહી છે એ વસ્તુમાં બી જો આજે 25 જણા નેક્સ્ટ મનીના તુફાની ટાઈગર ટીમના માધ્યમથી જો સર આજે અલગ અલગ રાજ્યથી જો જોડાઈ શકે એક 40-50 મિનિટ માટે, તો બહુ મોટી વસ્તુ છે સર. સેલ્યુટ કરું છું તુફાની ટાઈગર ટીમને સર. નેક્સ્ટ મનીનો આજે આપણે બિઝનેસ પ્લાન જોશું આપણે આગળ. इट्स एन यूनिक कॉन्सेप्ट जो आपकी दुनिया बदल दे, जो आपकी जिंदगी बदल दे. તમને ડિજિટલ ઇન્ડિયા, હેલ્થ ઇન્ડિયા, વેલ્થ ઇન ઇન્ડિયા 100% ઇન્ડિયન એપ્લિકેશન છે. આત્મનિર્ભર ભારતનું આત્મનિર્ભર પ્લાન છે અને ઇટ્સ એન મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ. એક પ્રાઉડ ફિલિંગ છે કે આ મેક ઇન ઇન્ડિયા નેક્સ્ટ મની આપણું એક એપ્લિકેશન છે સર. આની પેરેન્ટ કંપની છે નેક્સ્ટ જેન ઇન્વેન્ટરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. 2013 માં આઈટી ફિલ્ડમાં આ કંપની ચાલુ થઈ છે, જે કંપનીને 8 વર્ષ પૂરા થઈ ગયા છે સાહેબ. ધીસ ઇઝ એન ઇન્ડિયન કંપની. આપણી જે નેક્સ્ટ મની છે અને એની પેરેન્ટ કંપની જે નેક્સ્ટ જેન છે, એની જે પુણેમાં એક લોકેશન છે સર, પુણે મહારાષ્ટ્ર વિસ્તારમાં, એમાં એમની મેઇન હેડ ઓફિસ લોકેશન છે. જેમનું ટ્રેડિશનલ બિઝનેસ છે ડેવલપિંગ સોફ્ટવેર, વેબસાઇટ અને એપ્લિકેશન. અને નેક્સ્ટ જેન IIT is the only company of service sector certified with Ministry of Consumer Affairs અને MSME ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે 25 નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂક્યા છે સર. હવે સર હું બધાને કહીશ કે હાથ જોડીને, ભલે તમે અત્યારે મારું કે તમારો ચહેરો નથી દેખાતું, પણ આ જે એક પર્સનાલિટી છે એમને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે હાથ જોડીને નમન કરે. આ છે આપણા નેક્સ્ટ મનીના ચીફ મેનેજિંગ ડાયરેક્ટર રિસ્પેક્ટેડ શ્રી અભિષેક કુમાર બર્મન, જે આ કોન્સેપ્ટ લાવ્યા અને જેના લીધે લાખો લોકો લખપતિ, હજારો લોકો લખપતિ થઈ ગયા છે અને ઘણા લોકો કરોડપતિ આજના દિવસોમાં થશે. અને એક એવો કોન્સેપ્ટ લાવ્યો કે જો મારે કરોડપતિ થવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ મારા ભારત દેશમાં લાખો અને હજારો અને કરોડો લોકોને હું કરોડપતિ બનાવીશ, એ વિઝન થી લઈને આપણી સમક્ષ આ નેક્સ્ટ મની પ્લાન લાવ્યા સર. મોર દેન 25 નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર. હવે આપણે જોઈ શકશું કે નેક્સ્ટ મની એક લીગલ કંપની છે. તો લીગલ કંપની હોય તો લીગલ કંપનીના ઘણા બધા ડોક્યુમેન્ટ હોય છે, જીએસટી, ટ્રેડમાર્ક, ઇન્કોર્પોરેશન, પેન કાર્ડ અને એમએસએમઈ સર્ટિફિકેટ. હું રિક્વેસ્ટ કરી સાહેબ કે ભલે તમારી પાસે ઘણી પીપીટી હોય, પણ આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. કોઈ બી માણસને તમે એક્સપ્લેન કરવા જાઓ તો 5-6 વસ્તુ હોવી જ જોઈએ સર. પેલી વસ્તુ, સીએમડી સર નો મેં તમને કીધું ફોટો, આપણા સીએમડી સર છે. તમને પ્રાઉડ ફીલ થવું જોઈએ સર કે આ આપણા સીએમડી સર છે, યંગેસ્ટ સીએમડી ઓફ ઇન્ડિયા. તમે ગૂગલમાં ટાઈપ કરજો તો એમનો ફોટો આવી જશે, એમનું નામ આવી જશે. આ બધા ઇન્કોર્પોરેશનના બધા સર્ટિફિકેટ અને ઘણી બધી વસ્તુ જે હોવી જોઈએ. આ ફોટો બી હોવો જોઈએ સર. which also includes રાજીવ ગાંધી સેરેમની એવોર્ડ. ઇટ્સ એન પ્રાઉડ ફિલિંગ સાહેબ, આપણા સીએમડી સર આ એવોર્ડ લઈ રહ્યા છે, એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એક પ્રાઉડ મુવમેન્ટ છે નેક્સ્ટ મની માટે. એક આ વિજિલન્સ નું સર્ટિફિકેટ સાહેબ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, જો તમે સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ જો કોઈ બી કંપનીને આપે તો એક પ્રાઉડ મુવમેન્ટ હોય છે. આ શું કામ આપે કે જો તમારા ફિલ્ડમાં તમે એથિક્સ થી અને ઇન્ટિગ્રિટી પ્લેજ લઈ અને ઇન્ટિગ્રિટી થી જો તમે કામ કરતા હોય, લીગલ કામ સર, ઓન ધી સ્પોટ સર, 1770 રૂપિયા ભર્યા પછી કોઈ બી એક આઈડી ગ્રીન થાય છે તો 90% કંપની ઓન ધી સ્પોટ કંપની આપી દે છે, કંપની લાયબિલિટી ફ્રી થાય છે. કંપની બહુ એથિકલ છે સર, બહુ લીગલ છે. એના માટે સાહેબ આ બિઝનેસ અને આ સર્ટિફિકેટ મળે છે, એવોર્ડ આવે છે, પ્રાઉડ મુવમેન્ટ છે. હવે સાહેબ તમે આજે જોડાયેલા છો નેક્સ્ટ મનીમાં, કે તમે જે નથી જોડાયેલા, કોઈ કીધું હશે કે તમે નેક્સ્ટ મની શા માટે કરવી, તો આપણે બધા લોકોના એક સપના હોય ફેમિલી સાથે સાહેબ, કે હું શા માટે કોઈ બિઝનેસ કરું. તો સાહેબ આ સપના છે કે મારું બેંક બેલેન્સ એટલા કરોડ રૂપિયા થાય, એટલા પૈસા જોઈએ, મારે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવું છે, મારું ડ્રીમ હાઉસ છે, મારું ક્વોલિટી એજ્યુકેશન લેવું છે મારા છોકરાઓ માટે, મારા પોતા માટે, મારે ડાયમંડ જ્વેલરી, મારી જ્વેલરી એટલું ગોલ્ડ મારા કબાટમાં હોવું જોઈએ, મારા લોકરના બેંકમાં હોવું જોઈએ. કેમ? એક સ્ટેટસ જાણવા માટે સાહેબ, એક ફાઇનાન્શિયલ ફ્રીડમ થવા માટે કે કાલ સવારના ઉઠીને કોરોના છે કે કોઈ બી માણસને કંઈક થઈ જાય તો શું થઈ શકે. તો આ બધા લિક્વિડ કેશ કહેવાય સર. જેમ કે ડ્રીમ કાર થઈ ગઈ, મારે લક્ઝરિયસ કારમાં જવું આવું છે, મારે સ્ટેટસ મેન્ટેન કરવું છે, મારે સોસાયટીમાં મારું નામ થવું જોઈએ સાહેબ. અને ફોરેન ટૂર, આપણી કંપની સાહેબ 1770 રૂપિયા ભરશો એટલે નેશનલ અને ઇન્ટરનેશનલ ટૂર બી આપશે, તમને બી આપશે. અને તમે જો આમાંથી પૈસા બહુ સારું કમાઈ ગયા તો તમને ફોરેન ટૂર બી મળશે સાહેબ. વાય નેક્સ્ટ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ? નેક્સ્ટ મની શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો મેં ઘણા મારા પ્લાનના એક્ઝામ્પલ આપેલા છે. તો પહેલું જ વસ્તુ છે કે આપણે બધા જોડાયેલા છે મની માટે, ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે, રાઈટ સર, પ્રોગ્રેસ માટે. તમે જો પ્રોગ્રેસ લેશો, અને આ પ્લાન એવો છે સર કે જેમ તમારી ટીમ વધશે એમ તમને પ્રોગ્રેસ મળશે. ફ્રીડમ માટે તમને ટાઈમનું ફ્રીડમ મળશે, બરોબર સાહેબ. તમે બેઠા ઘરે બીથી હજારો અને લાખોની ટીમ બનાવી શકશો. અને એક સિક્યોરિટી છે, એક લીગલ બિઝનેસ છે જે ટોટલી સિક્યોર છે, ટોટલી સેફ છે. અને તમારી ગુડવિલ, જેમ કંપનીની ગુડવિલ રેપ્યુટેશન બનશે, એમ તમારું બી નામ આખા ભારતમાં, જેમ આપણા મહેશભાઈ છે,
મહિપાલ સર છે, બધા લોકો પંકજભાઈ છે, બધાના આજે પેન ઇન્ડિયામાં બહુ મોટી ટીમો છે, એ લોકોના નામ છે, આપણા કુલદીપ માનુ સર છે, એ લોકોને સર. હાઉ ટુ જોઈન નેક્સ્ટ મની? ધેર આર ઓનલી 4 સિમ્પલ સ્ટેપ્સ. સર 4 સ્ટેપ છે જે તમે નેક્સ્ટ મનીને જોઈન કરવા માટે કામ આવશે. પહેલું સૌથી ઈઝી સ્ટેપ કે તમે પ્લે સ્ટોરમાં જશો કે આપણું એપ્લિકેશન એકદમ ફ્રી છે, તમે ડાઉનલોડ કરી શકો છો નેક્સ્ટ મનીમાં, રાઈટ સર? તમારો એન્ડ્રોઇડ હોય કે iOS હોય તમે ડાઉનલોડ કરી શકશો. સેકન્ડ વસ્તુ કે તમારે સાઇન અપ કરવું પડશે. સાઇન અપના બી બહુ ઈઝી સ્ટેપ છે. જે માણસે તમે નેક્સ્ટ મની વિશે જણાવ્યું હોય એનો એક રેફરલ કોડ હશે, જેમ કે આપણા મહેશભાઈનો છે, મહેશ સરનો છે, આપણા ગુરુજીનો છે, PMKS ભાઈ. ઓકે સર, એનો રેફરલ કોડ ઈ છે. તો તમે ચેક કરી અને દબાવશો અને તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, એક યુનિક તમારો રેફરલ કોડ હશે અને પાસવર્ડ હશે તો તમારું રેડ આઈડી થઈ જશે. અને રેડ આઈડીમાં પૈસા ભરવાની જરૂર નથી સર. ચોથો સ્ટેપ છે કે તમે જે યુઝર આઈડી અને પાસવર્ડ જે બનાવ્યો છે એનાથી તમે એપ્લિકેશન એટલું યુઝર ફ્રેન્ડલી છે કે જે લોકો, હું કોઈની નિંદા નથી કરતો સર, ડોન્ટ ટેક મી અધરવાઇઝ, કે જે લોકો વધારે ભણેલા નથી એવી હજારો લોકોની ટીમ બનાવી અને એપ્લિકેશન યુઝ કરી શકે છે. તમે વિચારો સાહેબ, એટલું યુઝર ફ્રેન્ડલી આપણું એપ્લિકેશન છે. તમારી રેડ આઈડી થઈ જાય એટલે તમે એપ્લિકેશન ઓપન કરશો અને એપ્લિકેશન કેટલું ફ્રી ટુ યુઝ છે એ તમને સમજાઈ જશે સર. હવે શા માટે બીકમ પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર? કોઈ કહેતું હશે કે તમે 1770 રૂપિયા શા માટે ભરવા જોઈએ? You pay 1770 for premium distributor. સાહેબ, આ કોન્સેપ્ટ એવો છે કે તમારે પ્રાઇમ મેમ્બરશિપ અને પ્રીમિયમ ડિસ્ટ્રીબ્યુટર લેવી જ જોઈએ. અને શા માટે લેવી જોઈએ આપણે આવનારી જૂની સ્લાઇડોમાં બી જોશું અને અત્યારે જોશું કે તમને સાહેબ 0.5 to 20% કેશબેક મળશે. ગેટ રિવોર્ડ પોઈન્ટ. તમે જેવી રીતના આઈડી રેડ કર્યું 50 રિવોર્ડ પોઈન્ટ અને જેવા પૈસા ભરીને આઈડી ગ્રીન કર્યું એટલે 1500, એટલે ટોટલ 1550 રિવોર્ડ પોઈન્ટ. અને આ રિવોર્ડ પોઈન્ટ એટલે 1 રૂપિયાનો એક રિવોર્ડ પોઈન્ટ છે. કંપની તમારું એપ્લિકેશન ફ્રી કરી નાખે છે. 1500 પ્લસ 18% જીએસટી છે સર. તમે ગવર્મેન્ટમાં બી તમારું ટેક્સ ભરીને જીએસટી ભરીને યોગદાન આપો છો સર. 270 રૂપિયા તો થઈ ગયા, પણ કંપનીનો વિઝન એટલો સ્ટ્રોંગ છે સર કે તમે 1500 રૂપિયા ભરશો અને સાથે તમને 1550 રૂપિયા રિવોર્ડ પોઈન્ટ મળશે. અને સૌથી મોટું સાહેબ, અનલિમિટેડ અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ. આના ઉપર કોન્સન્ટ્રેટ કરજો સાહેબ. આ કેશબેક છે, રિવોર્ડ પોઈન્ટ છે, તો આપણે આખી જિંદગી વાપરવાનું છે. પણ જે અનલિમિટેડ અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે ને સર, એ 1770 રૂપિયામાં બીજી કોઈ કંપનીમાં નહીં મળે. કોઈ એટલે કોઈ બી કંપનીના નહીં મળે. હવે તમે કહેશો કે મારે શું કામ ભાઈ મેમ્બરશિપ લેવી જોઈએ? તો આપણા કોમ્પિટિટર છે અને દુનિયામાં ઘણા બધા, ભારતમાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં ઘણા બધા એપ્લિકેશનો છે સાહેબ, જેમ કે એમેઝોન, પેટીએમ, યુટ્યુબ, હોટસ્ટાર. તમારે ખાલી એન્ટરટેન કરવા માટે, ખાલી તમારે શોપિંગ કરવા માટે, ગમે તે પ્રોડક્ટ મંગાવવા માટે તમારે જોઈ લેજો સાહેબ, 12 મહિનાનું એમેઝોનનું પ્રાઇમ મેમ્બરશિપ છે 999 રૂપિયા. ધ્યાન દેજો સર, 12 મંથ્સ. પેટીએમ છે 750 રૂપિયા, યુટ્યુબ છે 1548 રૂપિયા, હોટસ્ટાર છે 1548 રૂપિયા. અને નેક્સ્ટ મની સર, પ્રાઉડ મુવમેન્ટ છે સર, ફોર લાઈફ ટાઈમ. 12 મહિનામાં 365 દિવસ આવે છે સાહેબ. આ જેટલા બી મેં પેલા નામ લીધા એ 365 દિવસના રૂપિયા છે સર. મોટું મોટું એક દિવસના 3 રૂપિયા તો 3 થી 5 રૂપિયા લે છે. જ્યારે કે નેક્સ્ટ મની છે 1770 રૂપિયા ફોર લાઈફ ટાઈમ. અત્યારે ગમે તે નાનો માણસ 20 વર્ષ કે 21 વર્ષનો માણસ આવે છે અને લાઈફ ટાઈમ 40-50 વર્ષ એપ્લિકેશન યુઝ કરે છે. એનાથી વધારે બી યુઝ કરશે, તમારી ટીમ બનાવશે. અને સર સૌથી મોટું હું એક પોઈન્ટ લેવા માંગુ છું કે કંપનીમાં એક નોમિની ફેસિલિટી છે સાહેબ. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. તમે મોટું 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ સુધી તમારી લાખો કરોડોની ટીમ બનાવી ગયા સાહેબ. તમે નહીં હો, તમારી ટીમ હશે, તમારું નામ હશે, તમારું ગુડવિલ હશે. જ્યાં જ્યાં મીટિંગ થશે ત્યાં તમારું નામ આવશે સાહેબ. આ છે એક એથિકલ બિઝનેસ. આ છે નેક્સ્ટ મનીનું પાવર, કે જો તમે નહીં હોય તો બી આ બિઝનેસ એટલો લીગલ છે કે તમે જે નોમિની રાખેલ છે એને તમારો બિઝનેસ ટ્રાન્સફર થઈ જશે. આ બહુ મોટો પોઈન્ટ છે સાહેબ. કોઈ કહે ને કે કંપની છે ને ફ્રોડ છે, તો આ પોઈન્ટ પહેલા કહેવાનું, ઇલીગલ છે તો આ પોઈન્ટ પહેલા કહેવાનું કે સાહેબ તમે હશો કે નહીં હશો, જો તમારી ટીમ હશે લાખો કરોડોની, તો તમને સાહેબ કંપની પૈસા આપશે. કેવી રીતના? કે તમે જે નોમિની રાખ્યા છે નોમિનીને તમારો બિઝનેસ ટ્રાન્સફર થશે. તમારે કોઈ બી પૈસા ભરવાની જરૂર નથી, કોઈ બી મિનિમમ ક્વોલિફિકેશન નથી. એમાં તમે લાઈફ ટાઈમ સુધી, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી તમે બિઝનેસ બીજા કરશે ટીમ વાળા અને તમને પૈસો આપશે. હવે આ સર સ્ક્રીનશોટ પાડી લેજો સાહેબ. કોઈ કહેશે કે ડિફરન્સ શું છે, તફાવત શું છે, વોટ ઇઝ ધ ડિસ્ટિંગ્વિશ બિટવીન B2C અને B2B? આપણે B2B માં છે સર. આપણો પલડો બહુ ભારી છે સર. કોઈ માણસ આજે કોમ્પિટિટરમાં આવી જ ન શકે સર. CMD સરને સતત નમન છે સર. B2C એટલે શું પહેલા આપણે જોશું કે આપણા જે કોમ્પિટિટર્સ છે B2C છે ને આપણે B2B છે. પેટીએમ, એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ, હોટસ્ટાર અને B2C એ લોકો બિઝનેસ ટુ કન્ઝ્યુમર છે. એટલે તમને બહુ નોમિનલ. હવે આપણે ગૂગલ પે સર હું કેટલા વર્ષથી વાપરું છું, બિઝનેસ ટુ કન્ઝ્યુમર છે. એ ગૂગલ પે માં શું થાય, બેટર લક નેક્સ્ટ ટાઈમ. 1 રૂપિયા 2 રૂપિયા આપે તો આપણે શું કે અરે વાહ 1 રૂપિયા આપ્યો, અરે વાહ 2 રૂપિયા આપ્યા. અરે સાહેબ શું 1 રૂપિયા 2 રૂપિયા?
તમારી જિંદગી નહીં બને, તમારા સપના પૂરા નહીં થાય સાહેબ. થિંક બિગ, મોટું વિચારો. લાગે છે માણસોએ મોટું વિચારવાનું બંધ કરી દીધું. થિંક બિગ, ક્રાઉન ડાયમંડ વિચારો સાહેબ. આગળના સ્લાઇડમાં હું તમને બતાડીશ. હવે B2B શું છે, બિઝનેસ ટુ બિઝનેસ શું છે. તો કંપની તમને પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર લેશો એટલે કંપની એના પ્રોફિટમાં ભાગીદાર બનાવશે. અને જેમ કે એક રિચાર્જનું એક્ઝામ્પલ આપી દો આગળ. તમને કીધું સર કે તમને 1550 રિવોર્ડ પોઈન્ટ મળે છે. તો આપણી પાસે સર નેક્સ્ટ શોપિંગ કરીને પોર્ટલ છે, આપણી અંદર જ શોપિંગ કરીને પોર્ટલ છે સાહેબ. એમાં તમે 60% અને અમુક તો પ્રોડક્ટ એવા છે કે 100% તમે રિવોર્ડ પોઈન્ટ એક જ વાર તમે યુઝ કરી શકશો અને 20% કેશબેક મળશે સાહેબ. તમે જરા ખુદ પોતાને હલાવજો કે 20% કેશબેક આ વસ્તુ સાચી છે. યસ સર, સાચી છે. 20% કેશબેક તમને મળશે નેક્સ્ટ મની માંથી. ધીસ ધ સુપર્બ અને બ્રિલિયન્ટ પ્લાન સર. ઓલ રિચાર્જ મોબાઈલ ડેટા, DTH અને ડેટા કાર્ડમાં ગેટ 2% કેશબેક અને 1% જે તમને રિવોર્ડ પોઈન્ટ મળે ને સાહેબ, આમાં તમે 1% યુઝ કરશો. 500 રૂપિયાનું તમે રિચાર્જ કરશો તો 15 રૂપિયા ત્યાં ત્યાં મળી ગયા સાહેબ. તમારા ઘરમાં કેટલા મોબાઈલ છે તમે ટોટલ તો મારજો સર. તમારે બિઝનેસ નથી કરવો તો કઈ નહીં, અમારું એક નેક્સ્ટ મની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને સેવિંગ ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ. તમે સેવિંગ કરશો વર્ષના દાડે તો તમારે 1770 રૂપિયા થી વધારે મળી જશે સર. હવે આમાં જોશું સાહેબ કે બીજી સર્વિસમાં બી શું બેનિફિટ છે. બુકિંગ બસ, હોટલ, કેબ, હોલિડે, ફ્લાઇટ, મૂવી એક્સેટ્રા 3 to 5% કેશબેક, યુઝ 1 to 5% રિવોર્ડ પોઈન્ટ. ડોમિયન વેબસાઇટ, હોસ્ટિંગ, બલ્ક SMS, હેલ્થ અને એજ્યુકેશન. સર આ વસ્તુમાં હું વધારે ફોકસ કરીશ સર. આપણો બિઝનેસ નથી, આપણી લાઈન નથી. જે IT ઇન્ડસ્ટ્રીમાં હોય ને, કોઈ બી તમારા ફ્રેન્ડ્સ હોય એ લોકો નેક્સ્ટ મનીમાં જો નથી જોડાયેલા તો એ લોકોને કહેજો કે અમારી કંપની એવી છે જે ડોમેન વેબસાઇટ, હોસ્ટિંગ ડેવલપર છે, બલ્ક SMS અને હેલ્થ એન્ડ એજ્યુકેશન છે. એમાં તમને 10 to 20% કેશબેક મળશે અને પ્લસ 10% રિવોર્ડ પોઈન્ટ આપશે. આ મફત ભાવે છે. બહુ એટલે બહુ ફ્રી સર્વિસ મળી જશે સર. મફત ભાવે આ કંપની આપણી કોસ્ટિંગ છે, કેમ કે આપણું પેરેન્ટ કંપની છે અને ચાલે છે એટલે આ ભાવમાં પરવડે. બાકી તો ઇમ્પોસિબલ છે કે સર પરવડશે. અને આપણે સર સૌથી મોટું જોશું કે તમે જો લાઇટ બિલ, પાણીનું બિલ અને ભરતા હશો, ઇલેક્ટ્રિસિટી બિલ, ફોન બિલ, વોટર બિલ, હોસ્પિટલ અને ઇન્સ્યોરન્સ કરશો તો ગેટ 25% ડિસ્કાઉન્ટ પોઈન્ટ. અત્યારે મારું 1000 રૂપિયાનું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે તો 250 રૂપિયા ડિસ્કાઉન્ટ પોઈન્ટ. એક ડિસ્કાઉન્ટ પોઈન્ટ ને 1 રૂપિયો છે સાહેબ. 250 રૂપિયા. ઇટ ઇઝ એન અનબિલિવેબલ કોન્સેપ્ટ સર. નહીં મળે સર. આ છે આપણા સર્વિસીસ. હવે જોશું કે નેક્સ્ટ શોપિંગમાં જે પેલા અમે બતાવ્યું કે 20% કેશબેક અને 60% રિવોર્ડ પોઈન્ટ. તો નેક્સ્ટ શોપિંગમાં સર બહુ બધા બ્રાન્ડેડ છે સર આપણી પાસે. જેમ કે એક્ઝામ્પલ કંપનીએ ટાઈપ કરેલી છે બ્રાન્ડેડ કંપનીઝ લાઈક બૈદ્યનાથ, જાપાન, રિલાયન્સ અને એક્સેટ્રા સર. આ લોકો શું કરે છે કે તમે આમાંથી જો પ્રોડક્ટ પરચેસ કરશો તો તમને 80% નું બેનિફિટ મળશે અને 20% ખાલી તમારે ભરવા પડશે. આ પાવર છે નેક્સ્ટ મનીનો. હવે જોશું સર એક નાનો કોન્સેપ્ટ આવ્યો છે નેક્સ્ટ મની મર્ચન્ટનો. કોઈ માણસ કહેતા હોય કે નેક્સ્ટ મની મર્ચન્ટ શા માટે સર, તો હું એક જ એક્ઝામ્પલ આપું છે કે સર ગરમીની સિઝન છે. હવે અત્યારે હું મલાડ વિસ્તારમાં રહું છું સર, જેનો પિનકોડ છે 97. આ વિસ્તારમાં મેં કોઈ રાહુલ ઇલેક્ટ્રોનિક્સ ને નેક્સ્ટ મર્ચન્ટની ટાઈપ કરી સાહેબ, બરોબર છે. એ ટાઈપ કરીશ એટલે નેક્સ્ટ મની મર્ચન્ટને હું કહીશ કે રાહુલ ઇલેક્ટ્રોનિક્સ તમારે 1 રૂપિયો ભરવાનો નથી. તમારે એક જ વસ્તુ કરવાની છે કે જેટલા બી લોકો અમારા નેક્સ્ટ મની થ્રુ તમારે ત્યાં શોપિંગ કરવા આવે તો સર તમે 10% નું ડિસ્કાઉન્ટ આપજો. મોટું એ લોકો વધારે આપી શકે છે, એ લોકો પર ડિપેન્ડ છે. તો એ કહે કે શા માટે, તો કે અમારા નેક્સ્ટ મની 97 જેટલા બી યુઝર્સ હશે તમારી પાસે આવશે. તો લેટ્સ સે એક્ઝામ્પલ કે સુરેશભાઈએ નેક્સ્ટ મનીમાં કોઈ મર્ચન્ટ કર્યા રાહુલ ઇલેક્ટ્રોનિક અને સુરેશભાઈ ત્યાં શોપિંગ કરવા જાય છે એસી નો ભાવ છે 30,000 રૂપિયા. તો 30,000 રૂપિયાનું સર મને 7.5% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે મોટું હું તમને કહું ને સર 2100-2200 રૂપિયા મારી પાસે અગર રિવોર્ડ પોઈન્ટ અને ડિસ્કાઉન્ટ પોઈન્ટ હશે તો સ્ટ્રેટ હવે મને 2200 રૂપિયા મારા 30,000 માંથી ઓછા થઈ ગયા. અને પ્લસ એની ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે જે બી સ્કીમ હશે એ અલગ, બરોબર છે. અને જો હું નેક્સ્ટ મની થી પેમેન્ટ કરીશ તો એ જ્યારે બી ધારશે તો એના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. અને બીજા જે 2.5% છે, બરોબર, જે 2.5 રૂપિયા છે, મોટું 2.5% એટલે તમે જોઈ લેશો સાહેબ કેટલું થશે સાહેબ. બહુ મોટો રૂપિયો થશે સાહેબ. 1% રેફરર, જે મને કોઈ રેફર કર્યો છે એને જશે. 0.5% ટુ રેફરર થી એના 10 લેવલમાં જશે. 0.5% જે કસ્ટમર છે અપલાઈનનો એનામાં જશે. અને માત્ર કંપની ખાલી 100 રૂપિયા, 10 રૂપિયામાંથી 0.5% રાખે છે. સતત નમન છે આ કોન્સેપ્ટને. અને નેક્સ્ટ મની મર્ચન્ટ આવનારા દિવસોમાં
બહુ મોટું વિકસિત થશે. અને હું તમને કહું છું સર, રિવોર્ડ પોઈન્ટ, ડિસ્કાઉન્ટ પોઈન્ટ જમા કરો. અત્યારે તમે એવું લાગતું હશે કે આ પડતર વસ્તુ છે, અમૃત છે સર, પૈસા છે. કોઈ કહેતું હશે ને કે મારી પાસે લાખ રિવોર્ડ પોઈન્ટ અને લાખ ડિસ્કાઉન્ટ પોઈન્ટ છે, હું એને છાતી ઠોકીને કહું છું કે તમે નેક્સ્ટ મની થી અત્યારે બેંકમાં નથી, પણ લાખ રૂપિયાના તમે હિસ્સેદાર થઈ ગયા છો. લાખ રૂપિયા લિક્વિડ કેશ છે. જ્યારે નેક્સ્ટ મર્ચન્ટ આવશે ને સર, ફૂલ ફ્લેજ ચાલુ થશે, જ્યારે કરોડોની કંપની હશે, આપણે સોરી આઈડી હશે, અને લાખોના નેક્સ્ટ મની મર્ચન્ટ હશે, ત્યારે આ તમને સમજાશે કે આ રિવોર્ડ પોઈન્ટ અને ડિસ્કાઉન્ટ પોઈન્ટનો લાખ રૂપિયાનું ઇમ્પોર્ટન્સ શું છે. ધન્ય છે સર. હવે આપણે જોશું હવે એફિલિએટેડ પાર્ટનર્સ કોણ છે. તો સાહેબ તમે કહેતા હોય કે હું શા માટે ડિસ્ટ્રીબ્યુટર, હું શા માટે પ્રાઇમ ડિસ્ટ્રીબ્યુટર લઉં, તો તમને હું કહેવા માંગીશ કે સર, નેક્સ્ટ મની એ મોટી કંપની જેના કરોડો ના અને અબજોના જે ટર્નઓવર છે, એ લોકોએ આપણી સાથે ટાઈપ કર્યું છે. એ લોકો આપણે એફિલિએટેડ પાર્ટનર છે. આપણે એફિલિએટેડ માર્કેટિંગ કરે છે ઓફર અને ટાઈપમાં, જેમાં તમને 0 to 5 to 20% કેશબેક અને રિવોર્ડ પણ યુઝ કરી શકશે. એમાં જોશું સર, એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ટ્રા, ઇન્સ્યોરન્સ, બાન ફેક્ટરી, નેક્સ્ટજેન, આઈઆઈટી, બાજાર, ટાટા ક્લિક, જીવાન, બોમ્બે સેવિંગ, નેટમેડ, અજીઓ અને ટીવી. નેટમેડ એવી વસ્તુ છે સર, કોરોનાના કાળમાં અત્યારે મારે મેડિકલમાં જવું હોય તો પોલીસ વાળા મને જવા નથી દેતા, કે કોઈ કહેતા હશે કે આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. હું તમને એક જ એક્ઝામ્પલ આપીશ, સોલ્યુશન આપીશ કે આપણે નેટમેડ માંથી સર તમે શોપિંગ કરો, બરોબર છે, દવા મંગાવો, તમને બહુ મોટી સ્કીમ મળશે, તમને બેનિફિટ બી મળશે, ડિસ્કાઉન્ટ બી મળશે, અને ઘર બેઠા તમને આ પાવર છે સર નેક્સ્ટ મનીનો પ્લાનનો. હવે હું જોઈશ કે મેં તમને કીધું હતું ને સર, ધેર આર અનલિમિટેડ અર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઇન નેક્સ્ટ મની. તો જોઈ લેજો સર, ટાઈપ્સ ઓફ અર્નિંગ શું છે: સેવિંગ ઇન્કમ, રેફરલ ઇન્કમ, રીપર્ચેઝ ઇન્કમ, સ્ટાર રોયલ્ટી, કંપની રોયલ્ટી, લીડરશિપ રોયલ્ટી ઇન્કમ સર. હવે કોઈ કહેતું હશે કે મારે ભાઈ નેક્સ્ટ મની જોઈન કરવું છે, પણ મારે પોતાનું પેલા ટેસ્ટ કરવું છે કે સેવિંગ કેટલી થશે. તો હું તમને રિક્વેસ્ટ કરી સાહેબ કે તમે ખાલી 6 મહિના, વર્ષ દિવસ તમે વાપરો. એઝ અ પ્રીમિયમ મેમ્બર યુ વિલ કન્ટિન્યુ ટુ ગેટ લાઈફ ટાઈમ કેશબેક ઓન રિચાર્જ, બુકિંગ, શોપિંગ એટસેટ્રા. જો તમે 1550 રૂપિયા ભરી અને 1770 રૂપિયા ભરી અને 1550 રિવોર્ડ પોઈન્ટ લેશો સર, રિચાર્જ કરશો, ઘણી બધી સર્વિસીસ યુઝ કરશો, તો મોટું 3000 થી 4600, 5100 સુધી તમારી કમાણી થઈ જશે. એટલે મોટું તમને કહેશ કે 1770 ના 2 ટાઈમ્સ અને 3 ટાઈમ્સ તમે વર્ષના દાડે તમારી સેવિંગ થઈ જશે. સેવિંગ ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ. એટલા રૂપિયા તમે કમાઈ જશો સર. હવે આ જોઈ લેશું સર કે તમે કહેશો કે 1550 મારે એકી સાથે રિવોર્ડ પોઈન્ટ યુઝ કરવા છે, મારે રાહ નથી જોવી. ઘણા લોકો સર બહુ ઘાઈમાં હોય કે હું તરત જ કરોડપતિ થઈ જાઉં, મારે 1550 રૂપિયા વાપરી જ નાખવા છે, મારે જે 1770 રૂપિયા લગાડ્યા ને સર, એ ફટાફટ કંપનીમાંથી કાઢી લેવા છે. કઈ વાંધો નહીં સાહેબ, એની માટે બી કંપનીએ, સીએમડી સરે બહુ મોટા આપણી પાસે પ્રોડક્ટ છે સર, જેમાં છે તમે જોઈ લેશો, કિકો કિટ છે, બરોબર, નેક્સ્ટ અલ્કાલાઇન સ્ટિક છે, માય ઇંગ્લિશ ફ્રેન્ડ ડિક્શનરી છે, અને આ છે ટૂલ ગેસ કિટ, બરોબર સર. એમાં તમે 100% ડિસ્કાઉન્ટ પર રિવોર્ડ પણ યુઝ કરશો, અને એમાં તમે 100% યુઝ કરી અને આ તમારા રિવોર્ડ પણ કપાવી દેશો, અને તમારું પ્રોડક્ટ ફ્રી થઈ જશે, અને આ પ્રોડક્ટ તમે આવશે અને ઘરે તમે યુઝ કરી શકો. એની સાથે કેશબેક બી મળશે સાહેબ. ઓકે સર. હવે આ છે રેફરલ ઇન્કમ. સૌથી મોટી રેફરલ ઇન્કમ છે સર. 1770 માં 270 રૂપિયા જીએસટી ગઈ, અને મારા કોડથી જે માણસ જોઈન થાય છે ફર્સ્ટ લેવલમાં, તો મને 20% રેફરલ ઇન્કમ મળે છે સાહેબ, 300 રૂપિયા, અને હું સ્ટ્રેટ એકાઉન્ટમાં લઈ શકું છું. મેં પાંચ જણાનો મેં તમને કીધું છે, વારંવાર કહું છું સર, કે મારા પોતાના ઘરના 6 આઈડી છે સર, બરોબર છે. નેક્સ્ટ મનીના મારા પોતાના 6 આઈડી છે, મેન આઈડી મારું અને 5 આઈડી મારા ઘરના. હું વારંવાર કહું છું મહેશભાઈને, હું થેન્ક યુ કહું છું, ગુરુજીના ચરણોમાં સત્સંગ નમન કરું છું સાહેબ, કે મને આ રસ્તો બતાડ્યો. અત્યારે મારું સ્ટ્રક્ચર એટલું સારું છે, એનું એક જ વસ્તુ છે કે મેં મહેશભાઈ ઉપર ટ્રસ્ટ કર્યું, મારા પ્લાન ઉપર ટ્રસ્ટ કર્યું, અને આંખ બંધ કરી અને મેં આ 1+5 નું મારું સ્ટ્રક્ચર મેં સક્સેસ કર્યું સાહેબ. અને ઈ સ્ટ્રક્ચરમાં મને શું ફાયદો થયો કે સર, મારા જે 5 આઈડી નાખ્યા અને 1 આઈડી તો મારું ફ્રી થઈ ગયું છે સર. 1500 રૂપિયા મેં સ્ટ્રેટ હવે ઇન્કમ જે આવી, મેં 5 આઈડીમાં મારા મેન આઈડીમાં આવી, એમાં મારા બેંક એકાઉન્ટમાં અડધી રાતે બી મેં ટ્રાન્સફર કરેલા છે સર. આ પાવર છે ફર્સ્ટ લેવલ ઇન્કમનો 20%નો. હવે હું તમને એક જ એક્ઝામ્પલ કરીશ કે મારે સ્ટ્રક્ચર નથી કરવું, મારે ક્રાઉન ડાયમંડ રોયલ્ટી નથી હાંસલ કરવી, મારે તો એક માણસનો 300 રૂપિયા જોઈએ. તો સાહેબ હું તમને કહીશ, તમે લાખ લોકો તમારા ફર્સ્ટ લેવલમાં નાખી દો, લાખ ઇન્ટુ 300 કેટલા થયા સાહેબ? કેલ્ક્યુલેશન કરી લેજો. એટલા રૂપિયા કંપની તમને સ્ટ્રેટ હવે કહેશે તમારા બેંક એકાઉન્ટમાં લઈ લો સર. આ પાવર છે નેક્સ્ટ મનીના રેફરલ ઇન્કમનો. હવે રેફરલ ઇન્કમ એક ચાર્ટ આપેલું છે કે સાહેબ, કે કંપનીનું સ્ટ્રક્ચર છે. મહેશભાઈ જે મને કીધું હતું કે એકની નીચે સુરેશભાઈ તમારા ઘરના 5 નાખો, અને એ 5 ના તમે 5 જો કરાવશો
તો તમે 5 લેવલમાં બી એટલું બધું કમાઈ જશો કે તમે ઇમેજિન નહીં કરી શકશો. લખપતિ તો ત્યાં થઈ જશો અને આગળ જતા ગોવા ટૂર અને ઇન્ટરનેશનલ ટૂર બી મળશે અને બધું મળશે સાહેબ. તો આમાં જોશું સર કે કંપની જે સ્ટ્રક્ચર કહે છે એ હિસાબે તમે ચાલો 5, 25, 125, 625, 3125, 10મા લેવલ સુધી સર તમે 178 કરોડ રૂપિયા કમાઈ જશો. 1770 રૂપિયામાં સર કોઈ 178 કરોડ કમાવાનો કોઈ પ્લાન આપતો હોય ને સર, તેમને મફત આપી દેજો કે આલ્યો 2000 રૂપિયા, તમે મારું માઇન્ડ, મારું વિઝન છે એ મોટું કરી નાખ્યું. તમને સતત નમન છે, થેન્ક યુ છે સર. ધીસ ઇઝ ધ પાવર ઓફ રેફરલ ઇન્કમ સર. આવનારા દિવસોમાં સૌથી મોટી ઇન્કમ અને સૌથી મોટી આવક રેફરલ ઇન્કમની જશે. જો તમે સ્ટ્રક્ચરના પ્રમાણે કામ કરશો સાહેબ, તો હું તમને કહું છું જેમ તમે નીચે, જેમ તમારો પ્લાન, એમ તમારી ઇન્કમ અને એમ તમારી ટીમ મોટી થઈ જશે. આખા ભારતમાં તમારું નામ હશે અને તમે ક્રાઉન ડાયમંડ બન્યા સિવાય બી કરોડો રૂપિયા કમાશો. રોલઅપ સિસ્ટમમાં બી નહીં આવો. આ તાકાત છે 1 થી 10 લેવલની સાહેબ. હવે જોશો ઘણા લોકો કહેશે કે 178 કરોડ એ બધા તો કમાવાના નથી, પાછી આંગળી આપણી સરખી નથી. તો હું તમને એમ કહીશ કે નો પ્રોબ્લેમ. ઇફ each member refers in duplication of 5, then you can earn as follow. જો બધા લોકો 5-5 જણાને કન્વર્ટ કરવામાં સક્ષમ થઈ ગયા તો તમે સાહેબ કહેવાય ને એક જબરદસ્ત કોન્સેપ્ટમાં આવી જશો, એક જબરદસ્ત પ્લાનમાં આવી જશો. તો બી હું કહીશ કે સર 5-5 નહીં, પણ હું 50% સક્સેસ થઈ ગયો તો 89 કરોડ સર, 90 કરોડ રૂપિયા. ઇમેજિન તો કરોડ સર, 90 કરોડ રૂપિયા. 90 કરોડ રૂપિયામાં સર મીંડા કેટલા આવે? સોરી સર હું પૂછું છું, પણ મીંડા કેટલા આવે ને સર, ઘણા લોકોને નહીં ખબર કેટલા મીંડા આવશે સર. એ 90 કરોડ રૂપિયા સર કમાતા રાતના નીંદર નહીં આવે સર તમને. 1770 રૂપિયા પ્લાનમાં 90 કરોડનો પ્લાન. ચલો 50% જવા દો, ઓનલી 10%, 17.80 CR, 18 કરોડ રૂપિયા સર. ઓનલી 10% સક્સેસ થઈ ગયા તો 18 કરોડ. હવે હું કહીશ કે ભાઈ બધા નેગેટિવ માણસો છે, ખાલી 1%, ઓનલી 1%, 1.78 CR. હવે 1% તો થશે કે નહીં થાય સર? 1% તો બધાને કરવું જ પડશે. બધાને તુફાની ટાઈગર ટીમમાં હું રિક્વેસ્ટ કરું છું કે કરોડપતિ તો બનવું જ પડશે સર, આજે નહીં ને કાલે. શોર્ટ ટાઈમમાં મહિપાલ સર છે, 45 લાખની ઇન્કમ છે. આવનારા દિવસોમાં કરોડપતિ લાઈન લાગી જશે તુફાની ટાઈગર ટીમમાં. 1.78 કરોડ તો ઓછામાં ઓછું કમાશો સાહેબ. હું ઓછામાં ઓછું વિચારવાનું નથી કહેતો, થિંક બિગ. 178 કરોડ કમાવાનો ટાર્ગેટ રાખો તમે. ઓછામાં ઓછો કઈ નહીં તો કરોડપતિ તો થઈ જ જશો. હવે આપણે જોશું કે રીપર્ચેસ ઇન્કમ બહુ મોટી ઇન્કમ છે સર. રીપર્ચેસ ઇન્કમ શું છે સર? કે હું કોઈ બી વસ્તુ, એક આમાં એક્ઝામ્પલ છે, યુ વિલ ઓલ્સો ગેટ 2.5% ઓફ કેશબેક વિલ ગેટ ઓન રિચાર્જ શોપિંગ બુકિંગ. અત્યારે હું રિચાર્જ કરું અને મારું જે બી કેશબેક છે, ફોર એક્ઝામ્પલ મને 100 રૂપિયા કેશબેક આવ્યા, તો એના 2.5% એટલે 25 રૂપિયા મારી ઉપરના 10 લેવલમાં 2.5 રૂપિયા વેચાઈ જશે સર. રિચાર્જ હું કરીશ અને મજા એ લોકો કરશે. આ છે સુપર કોન્સેપ્ટ સર. તમે વિચારો સર, મારી લાખોની અને કરોડોની ટીમ હશે, બધા લોકોના ઘરે 5-5, 6-6 મોબાઈલ છે. હું તમને કહું ઓનલાઈન એવરેજ 4 લોકો, એક જણા ફેમિલીમાં 4 રિચાર્જ તો કરતા હશે સર. 1 કરોડ ઇન્ટુ 4 કરોડ, 4 કરોડ યુઝરના તમે વિચારો 500 રૂપિયા કેટલા થશે. એ રિચાર્જનું ટર્નઓવર અને રિચાર્જનું કેશબેક શું આવશે? મને આવશે ને મારા 10 લેવલના ઉપરના 10 લાઈનને આવશે સર. આ ઇન્કમ બહુ અદભુત છે સર આગળના દિવસોમાં. ધીસ ઇઝ કોલ્ડ રીપર્ચેસ ઇન્કમ સર. હવે હું એક્ઝામ્પલ મેં તમને આપ્યું, એ જ એક્ઝામ્પલ છે સર આ. અને આગળ આપણે જોશું કે હાઉ મચ યુ કેન અર્ન ફ્રોમ રીપર્ચેસ. આ રીપર્ચેસ બહુ મોટી ઇન્કમ છે. ઘણા લોકો કહે છે કે ભાઈ 4 આના 8 આના આવે છે. સાહેબ હું તમને એક જ વસ્તુ કહીશ કે તમને એક ઠેકાણે બેસાડવામાં આવશે, બરોબર છે સર, અને તમારી લાખની ટીમ છે. એ લાખ લોકો તમને પાવલી આટાના તમારા ઘોડામાં સર નાખશે ને સાહેબ, તો તમે એ પૈસાથી દબાઈ જશો. તમને એમ કહેશો કે બસ બસ લક્ષ્મી માતા થેન્ક યુ છે, તમારો આશીર્વાદ છે. જે માણસે મને નેક્સ્ટ મની બતાડ્યું એનો બી આશીર્વાદ છે. અત્યારે આ સ્ટ્રક્ચર આપેલું છે, રિચાર્જ બુકિંગ શોપિંગનું એક એપ્રોક્સિમેટ વેલ્યુ આપી છે અને નીચે એક લાલ અક્ષરમાં લખેલું છે વિથ અ ટીમ સાઇઝ ઓફ 1 લાખ યુ કેન અર્ન 3 લાખ રૂપીસ પર મંથ. આ સર એક એપ્રોક્સિમેટ ફિગર છે કે તમારી જો લાખની ટીમ છે અને લાખે લાખ લોકો ટીમમાં યોગદાન આપે છે અને આપણા એપ્લિકેશન થી જ આ જે બધી સર્વિસ યુઝ કરે છે, તો મોટું લાખ ઇન્ટુ 3 એટલે 3 લાખ રૂપિયા તમારી પર મંથ રીપર્ચેસ ઇન્કમ હશે સર. તમે વિચારો સર, રોયલ્ટી ઇન્કમ, રીપર્ચેસ ઇન્કમ, રેફરલ ઇન્કમ, આ છે રીપર્ચેસ ઇન્કમની તાકાત સાહેબ. હવે આ મારું ફેવરેટ સબ્જેક્ટ છે સર, હું દર વખતે કહું છું સર. રોયલ્ટી ઇન્કમ સૌથી ઇમ્પોર્ટન્ટ સર. રોલઅપ થી ડરતા ક્યારે ડરતા નહીં. હું તમને રિક્વેસ્ટ કરું છું, જો તમે એક એક્ટિવ લીડર છો
અને તમારી ગ્રુપ ઇન્કમ 5% થી વધારે છે તો તમે રોલઅપમાં આવશો નહીં. અને જે લોકો રોલઅપમાં આવશે એના લીધે જે એક્ટિવ લીડર છે એને બી ફાયદો થશે. એ કેવી રીતના આપણે આગળ જોશું સાહેબ. ફોર ઇન્કમ અબાઉટ 10 લેવલ કે 10 લેવલ પછી બી જો મારે આગળના લેવલમાં બી અનલિમિટેડ લેવલ સુધી ઇન્કમ જોતી હોય તો એકમાત્ર એક જ વસ્તુ છે સર, ફર્સ્ટ લેવલ છે સિલ્વર રોયલ્ટી. સિલ્વર રોયલ્ટી કેવી રીતે હાસિલ કરશો કે મારા ડાયરેક્ટ 5 ડાયરેક્ટમાં અને ઈ 5 માંથી કોઈ બી એક વ્યક્તિ નીચેના સ્ટેટ લેવલમાં 10 લાઈનમાં જો નાખશે તો હું સિલ્વર થઈ જાય. અને આફ્ટર 10 લેવલ 1% જો 10મા લેવલના જે બી માણસો આઈડી નાખશે તો 1% એટલે 15 રૂપિયા મને સિલ્વર રોયલ્ટી મળશે. હવે ગોલ્ડ રોયલ્ટી છે. ગોલ્ડ રોયલ્ટી શું છે કે મેં તમને સિલ્વર સમજાવ્યું સર. તમારા ડાયરેક્ટમાં 5 જણ સિલ્વર થશે તો તમે ગોલ્ડ થઈ જશો. બહુ ઈઝી છે સાહેબ. અને 2% પર જોઈનિંગ એટલે 30 રૂપિયા તમારા 10મા લેવલ પછી જો કોઈ બી આઈડી નાખશે તેને 30 રૂપિયા તમને ઇન્કમ આપણે તમને રોયલ્ટી મળશે. બરોબર છે સાહેબ. હવે આપણે ડાયમંડ નું જોશું તો ડાયમંડની રોયલ્ટી છે સર 3%. જો તમારા જુદા જુદા લેગમાં અલગ અલગ લેગમાં 5 ગોલ્ડ તમે સર બનાવી લીધા તો તમે ડાયમંડ થઈ જશો. અને 3% એટલે 45 રૂપિયા આફ્ટર 10 લેવલ તમારી રોયલ્ટી ઇન્કમ આવશે વિચ ઇઝ કોલ્ડ એઝ ડાયમંડ રોયલ્ટી. હવે આ છે સર લીડરશિપ રોયલ્ટી. વોટ ઇઝ કોલ્ડ લીડરશિપ રોયલ્ટી? જો તમે તમારા ડાયરેક્ટમાં 5 અને ઈ 5 ને 5 કરી નાખ્યા સર તો તમને અને સિલ્વર સ્ટાર પેલા તમારે સિલ્વર સ્ટાર બનવું પડશે. અને જે તમારા ડાયરેક્ટમાં 5 છે એ 5 જણાને તમે 5 જણાને જોઈન કર્યા તો તમે શું થઈ જશો સર? સિલ્વર સ્ટાર રોયલ્ટી. You will get 10% leadership bonus every day of the daily income of all your colleague engaged in your direction. બહુ મોટી ઇન્કમ છે સર લીડરશિપ રોયલ્ટી. અત્યારે નહીં દેખાય તો મારી નાની ટીમ હશે સર તો હું તમને કહું છું સર એક જ એક્ઝામ્પલ આપું છું કે મારા ડાયરેક્ટમાં 5 છે. ફોર એક્ઝામ્પલ લેટ સી કે સુરેશભાઈ એનું ડાયરેક્ટ આઈડી છે ક્રાઉન ડાયમંડ થઈ ગયા અને નીચેના જે ડાયરેક્ટ 5 છે એમને ડાયમંડ બનાવી દીધા. હવે એ ડાયમંડ 5 ડાયમંડ જે છે એમની ઇન્કમ લાખ રૂપિયા છે સર. બહુ મોટી વસ્તુ નથી સર. 5 લાખ 1 લાખ રૂપિયા મહિપાલ સર અને મહેશ પર સમજાવશે સર. બહુ એટલે બહુ મામૂલી છે સર. અત્યારે તમે મોટું વિઝન રાખો. લાખ રૂપિયા આગળ જતા સર દિવસમાં બી કમાશો સર. તો હું તમને એક વસ્તુ કહીશ કે તમે ડેલી લાખ રૂપિયા ડાયમંડ લોકો કમાઈ ગયા તો ટોટલ ઇન્કમ થઈ 5 લાખ. એ 5 લાખની 10% એટલે મને શું આવશે સર? 50,000 રૂપિયા. 5 લાખ તો આવ્યા સર મને મારી ફેમિલીની ઇન્કમમાં. તો મારા મેઇન આઈડીમાં 10% કંપની 50,000 રૂપિયા ડેલી સર. એવરી ડે ઓફ ડેલી 50,000 રૂપિયા ડેલી મને લીડરશિપ બોનસ આપશે. કેમ કે હું કંપની એક લીડર છું અને મેં કંપનીને ટીમ બનાવી છે. મારા લીડર્સ લોકોને સપોર્ટ કરીને એ લોકોને લીડર બનાવ્યા છે. ધીસ ઇઝ કોલ્ડ લીડરશિપ રોયલ્ટી. હવે આ છે ફેવરેટ સર ક્રાઉન ડાયમંડ. જેટલા લોકો જોડાયેલા છે બધાનું એક જ સપનું છે કે જલ્દીથી જલ્દી આજને આજ કાલને કાલ શોર્ટ ટાઈમમાં મહિનામાં 6 મહિનામાં વર્ષ દિવસ 2 વર્ષની અંદર હું ક્રાઉન ડાયમંડ બનું. ક્રાઉન ડાયમંડ એટલે શું સાહેબ કે તમારા જુદા લેગમાં તમે જો 5 ડાયમંડ કરી નાખો તો તમે ક્રાઉન ડાયમંડ થઈ ગયા. ઓકે સર. ફરીથી હું કહું છું તમારા A B C D E જુદા લેગમાં તમે જો 5 ડાયમંડ કર્યા તો તમે ક્રાઉન ડાયમંડ થઈ ગયા. અને ક્રાઉન ડાયમંડ એટલે આપણા CMD સરે બહુ યુનિક કોન્સેપ્ટ રાખ્યું છે સર કે ક્રાઉન ડાયમંડ એટલે 1% જોઈનિંગ ટર્નઓવર. પેલા તમે શું કરતા સર? 10મા લેવલના નીચેની રોયલ્ટી આપતા અપ ટુ ડાયમંડ લેવલ. હવે કંપની શું કહે છે કે સર ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ભારતનો એક મેપ લઈ આવજો સર ઘરે. બરોબર છે. કાશ્મીર થી કન્યાકુમારી અને વેસ્ટ અને ઈસ્ટ અને વેસ્ટ અને નોર્થ અને સાઉથમાં તમે જોશો આખા ભારતમાં બરોબર છે ક્યાંય બી એક આઈડી પડ્યું તો એ એક આઈડી નું 1% જેટલા બી ક્રાઉન ડાયમંડ છે એ બધાને સર વેચાઈમાં આવશે. અને ક્વાર્ટરલી રોયલ્ટી સર તમે જોશો 9 લાખ 10 લાખ રૂપિયા આવે છે. એટલે ડેલી નો 10,000 રૂપિયા થઈ ગયો. આ તો ક્રાઉન ડાયમંડ રોયલ્ટી સર. તમારી ટીમ જે નાખશે બરોબર છે ફર્સ્ટ 10 લેવલમાં એને કેવા છે રેફરલ ઇન્કમ 178 કરોડ રૂપિયાની જે આવક હશે ઈ. પછી હું તમને કહું સર કે તમારા 1 થી 10 લેવલમાં રીપર્ચેસ ઇન્કમ આવશે. એ રીપર્ચેસ ઇન્કમ સાહેબ બરોબર છે. મર્ચન્ટ એક ઇન્કમ આવશે. નેક્સ્ટ શોપી એક ઇન્કમ આવશે. સર તમે બેંક અકાઉન્ટ નું સ્ટેટમેન્ટ લઈ જશો ને તમારે એક સી અપોઇન્ટ કરવો પડશે જો તમે એક્ટિવ લીડર હશો ક્રાઉન ડાયમંડ હશો. કેમ કે તમે તમારો પોતાનો હિસાબ તમે નહીં કરી શકો છો. જો તમે ટીમ બનાવવામાં સક્ષમ થઈ ગયા અને જુદા લેવલમાં મોટા તમારું નસીબ સારા હશે સર ચોધ પ્લાન કરી અને એક્ટિવ લીડર્સ આવી જશે ને સર તમારે સર પૈસા ગણવાનો ટાઈમ નહીં રાખે. ઘરે તમારે મશીન લેવું પડશે અને તમારે સીએ બેસાડવો પડશે કે ભાઈ આ મારું બેંક સ્ટેટમેન્ટ છે, આ મારું રીડીમ અમાઉન્ટ છે, આ મારી રીપર્ચેસ ઇન્કમ છે, આ મારી એટલી ઇન્કમ છે, આ મારી રેફરલ કમિશન છે.
પ્લીઝ તમે એને કહેશો કે હું વર્ષના 5 થી 10,000 રૂપિયા આપી ઇન્કમ ટેક્સ વાળા મારી પાછળ પડી જશે સર. આ સપનું જોશો ને સર તો તમે ક્રાઉન ડાયમંડ બની જશો. અને ક્રાઉન ડાયમંડ એક અદ્ભુત કોન્સેપ્ટ છે. હું ભગવાન પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે જેટલા બી તુફાની ટાઈગર ટીમના જેટલા બી લીડર્સ છે અને આજે જે જોઈન કરેલા છે એ જલ્દથી જલ્દ ક્રાઉન ડાયમંડ બની જાય સાહેબ. હવે જોશું કે નેક્સ્ટ મની નો પ્લાન નો પાવર શું છે સર. ઇન્સ્ટન્ટ મની વિધિન અ સેકન્ડ. હું કેટલી વાર એક્ઝામ્પલ આપું છું સર. સુરતના ભાટી સર છે, હું મહેશભાઈ ને પંકજભાઈ રાતના 4 વાગે ગાડી ગ્રીન કરેલું સર. મહેશભાઈ મને રાતના 4 વાગે ઉઠાડ્યા હતા સર કે સુરેશભાઈ ઉઠો. મને ખબર છે સર હું હસતા મોઢે ઉઠ્યો હતો સર. અત્યારે બી કહું છું કે હસતા મોઢે બહુ ઉઠ્યો હતો કે મને ખબર છે કે મહેશભાઈ મારા ગુરુજી મને ઉઠાડે તો કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ હશે. તો મહેશભાઈને મેં કીધું સર ગુડ મોર્નિંગ ગુરુદેવ તમારા ચરણોમાં સતસત નમન છે. પહેલા તો મેં આ શબ્દો હતા મહેશભાઈને પૂછી લેજો સર. અને મેં પોઝિટિવલી હસતા વાત કરી મહેશભાઈ સાથે. મારા પ્લાન જે મારા ગુરુજી છે એ ભાટી સરને કોન્ફરન્સમાં લીધા. પંકજભાઈ બી હતા, પંકજભાઈ હશે તો એ બી જણાવશે સર. અમે 4 વાગે ગાડી ગ્રીન કર્યું અને એટલું સર પાવર આવે છે ને સર. 4 વાગે ઉઠ્યા પછી મેં જોયા તો મારા અકાઉન્ટમાં મારા ડાયરેક્ટમાં સર એ યુઝર નાખ્યું હતું મને 270 અને મારા જે ડાયરેક્ટમાં છે એમાં એટલે 300 રૂપિયા કમાણો સર. અને 10 લેવલને 4 વાગે સવારના ઉઠ્યા એમને લક્ષ્મી આવી સર. આ પ્લાન છે ઇન્સ્ટન્ટ મની વિધિન અ સેકન્ડ. ઓકે સર. નો સેલ નો પરચેસ. તમારે કઈ ટેન્શન નથી, કઈ ખરીદવું વેચવું નથી. નો ટાર્ગેટ નો ક્લોઝિંગ. બરોબર છે સર. કોઈ ટાર્ગેટ નથી. આવો નેક્સ્ટ મનીમાં ઓનલાઈન તમે સર્વિસ આપો, ફેસબુક થી ટીમ બનાવો, યુટ્યુબ થી ટીમ બનાવો. હું કેટલી વાર કહું છું સર કે જો તમે નેક્સ્ટ મનીની કોઈ બી મીટિંગ અટેન્ડ નથી કરી શકતા, તમારી પાસે ટાઈમની અછત છે તો યુટ્યુબમાં જાઓ. મહેશ પટેલ સર, મહિપાલ સર, પંકજ પટેલ સર, કેટલા લોકોની ચેનલ ચાલે છે સર. બરોબર. એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને એ ચેનલ જોશો. જો તમે દિવસો એક પ્લાન બી એમાંથી જોયો અને જો તમે અપડેટ રહ્યા તો તમારી ટીમ બનવામાં કોઈ આડું નહીં આવી શકે સર. ધીસ ઇઝ ધ કહેવાય ને કન્સિસ્ટન્સી છે સર પાવર ઓફ પ્લાનની. ગ્રોથ લેવલ ઇન્કમ છે. જેમ તમે આગળ જશો એમ તમારી ઇન્કમ વચ્ચે 100% લાયબિલિટી ફ્રી. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એટલો મોટો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સર. આજે જ અમે મહેશભાઈ અને અમે એક યુપીના એક માણસ હતા રાહુલ કુમાર, એને સમજાવતા હતા સર 2:30 વાગે કોન્ફરન્સ ઉપર કે કંપની સર ડૂબી તો નહીં જાય. તો મહેશભાઈએ એટલું જબરદસ્ત સમજાવ્યું ને સર. એ જો રેકોર્ડિંગ હોય તો હું મહેશભાઈને કહીશ કે સર પ્લીઝ મને મોકલજો, જુદા બધા લીડરોને મોકલજો કે લાયબિલિટી ફ્રી છે. કંપની 90% ઓન ધી સ્પોટ આપી દે છે, રોયલ્ટી રાત આપી દે છે, કંપની ફ્રી થઈ જાય છે, કંપની ₹1 કરજો નથી રાખતી. ધીસ ઇઝ ધ પાવર ઓફ પ્લાન એન્ડ 100% લીગલ. મેં તમને આગળ કીધું હતું કે સર જીએસટી, ટ્રેડમાર્ક, એમએસએમઈ, ઇન્કોર્પોરેશનના જે ડોક્યુમેન્ટ છે એનો સ્ક્રીનશોટ પાડજો અને એનું સ્ક્રીનશોટ લાવજો સર. ધીસ ઇઝ ધ પ્લાન સર. હવે અત્યારે જોશું સર કે કંપની આપણી 100% લીગલ છે. કંપની આટલું બધું દીધા છતાં બી સર તમને મોટિવેટ કરે છે, તમારી અંદર એક બર્નિંગ ડિઝાયર નાખે છે અને કંપની કહે છે કે સર ડેટ ઓફ જોઈનિંગ હું 1 તારીખે જોઈન થયો તો 30 દિવસની અંદર મારા ડાયરેક્ટ 5 અને એના 5 ને 25 કર્યા તો કંપની તમને ગોવા ટૂર આપશે. હું મુંબઈમાં રહું છું, મુંબઈથી ગોવા, ગોવાથી મુંબઈ, પ્લેનની ટિકિટ ત્યાં 3 સ્ટાર 5 સ્ટાર એમ્યુનિટીઝમાં રહેવા માટે. સાહેબ તમે પૂછજો તો ખરા જે ગોવા જયા હોય એને શું મજબૂત ઓફર આપેલું છે. 30 જણામાં ઓફર આપે છે. સતત નમન છે સર. હવે આ જોશું કે સર આ તો થઈ ગયું નેશનલ ટૂર. વોટ અબાઉટ ઇન્ટરનેશનલ ટૂર? ઇન્ટરનેશનલ ટૂર એક એવું મોટું કોન્સેપ્ટ છે સાહેબ. તમે જોજો 90 દિવસની અંદર ડેટ ઓફ જોઈનિંગ 1 તારીખે હું જોઈન થયો, 1 થી 90 દિવસની અંદર સાહેબ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈનિંગ મારા ડાયરેક્ટમાં 5, સેકન્ડ લેવલમાં એના 5 ના 25 અને થર્ડ લેવલમાં 25 ના 125 મેં 90 દિવસની અંદર માત્ર મેં કરી લીધા. તો ઇન્ટરનેશનલ ટૂર વિનર થઈ જશે આપણે સર. તમે જો ઓમાન થી આપણે એક લીડર છે સર, તમે એનું નામ ખાન સાહેબ છે, જો મને નામ યાદ હોય તો ઇશરાક અલી ખાન છે આઈ થિંક. બરોબર છે સર. જો હું નામ એમનું મિસરિપ્રેઝન્ટ કરતો હોય તો આઈ એમ રિયલી સોરી, પણ ખાન સાહેબ છે ઓમાનના છે સાહેબ. 90 દિવસમાં ઇન્ટરનેશનલ ટૂર અચીવ કરેલું છે. એમની અમે મીટિંગ અટેન્ડ કરેલી છે સર. ઇન્ટરનેશનલ ઓમાનમાં બેસેલા છે સર અને એ ટીમ બનાવે છે ભારતમાં 90 દિવસમાં અને ઇન્ટરનેશનલ ટૂર અચીવ કરે છે સર. તમે થોડું તો વિચારો સર આ શું પ્લાન છે સર. ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ ટૂર. હવે ઘણા લોકો કહેશે કે બસ 90 દિવસ, ખાલી 90 દિવસનો કંપની પ્લાન આવે લો બોલો, એવા લોકોનો બી પ્રોબ્લેમ થશે. કંપની કહેશે કે ભાઈ ધીરજના ફળ મીઠા હોય છે, જરા બી ટેન્શન લેવાની જરૂર નથી મિસ્ટર. અહીંયા મારી સામે નો ટાઈમ લિમિટ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈનિંગ 5, 25, 125 અને 625 લેવલ 1, 2, 3 અને 4. જો તમે ચોથા લેવલમાં તમે જીવતા રહેશો ગમે ત્યારે 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ અનલિમિટેડ સર. સંજીવની બુટી લઈને આવ્યા છો તો તમે અમર થઈ જશો. ધીરે ધીરે કચવાની જેમ તમે ચાલજો સાહેબ. કંપની કહેશે કે કઈ વાંધો નહીં, તમે 5, 25, 125 અને 625 ગમે તારીખ ફ્રોમ ધ ડેટ ઓફ જોઈનિંગ કરજો સાહેબ. ઇન્ટરનેશનલ ટિકિટ લેજો, તમે દુબઈ, મલેશિયા, બેંકોક ટૂર અચીવ કરીને આવજો, ફોટા પાડીને મોકલજો સર. અમે તમારું ધન્યવાદ અમે કરશું સાહેબ. આ છે 2 નાઇટ 3 ડે નો ફુલ્લી પ્લેટ પ્લાન.
इंटरनेशनल फ्लाइट, इंटरनेशनल टूर, दिस इज कॉल्ड नो टाइम लिमिट फ्रॉम द डेट ऑफ ज्वाइनिंग. सत नमन છે સર સીએમડી સર ને સર. ડોન્ટ ગીવ અપ સર. ધ બિગનિંગ ઇઝ ઓલવેઝ હાર્ડ. સર હું કેટલી વાર કહું છું કે શરૂઆતી દોર પહેલું પગલું બહુ ડિફિકલ્ટ હોય છે, મિડલમાં છે ને સર થોડું ઘીચો આવી જાય છે. મીડિયમ જે મિડલ લેવલ છે ને ઇઝ ઓલવેઝ મેસી. ત્યારે તમને કોઈ ડાઉનલાઇટ તમારી ફોન ને ઉપાડે, બરોબર છે સર, તમારી નેગેટિવિટી આવશે. ઇટ ઇઝ ઓલવેઝ મેસી, ઇટ ઇઝ ઓલવેઝ અર્થવેક, ઇટ ઇઝ ઓલવેઝ ભૂકંપ. તમે ડાયમંડ અને ગોલ્ડ અને ડાયમંડ બનશો ને સર એટલે ભૂકંપ આવશે તમારી ટીમમાં. ઘણા લીડરો, ઘણા લોકો તમને આંગળી ઉપાડશે ટીમ ઉપર. ઇટ ઇઝ કોલ્ડ મેસી. એ અર્થવેક અને ભૂકંપને આપણે સહન કરવાનો છે. અને પછી સર લાસ્ટ પ્રાઇસલેસ ગુડવિલ, રોયલ્ટી. જો તમે લાસ્ટ સુધી સર ટીકા રહ્યા, પેશન્સ રાખ્યું ને સર, તો આ પીરિયડ છે અમૃતવાણી, અમૃતનો પીરિયડ. જો તમે લાસ્ટ સ્ટેપ સુધી પહોંચાઈ ગયા સર તો ધીસ ઇઝ કોલ્ડ અમૃત પીરિયડ. તમને સબ ક્રાઉન ડાયમંડ રોયલ્ટી થઈ જશો. કંપની તમારા સામેથી સેમિનાર અટેન્ડ કરશે, તમે ક્રાઉન ડાયમંડ રોયલ્ટી હાસિલ કરશો. અને પછી તો સાહેબ તમારી શું ટીમ હશે સર, શું ટાઈમ હશે. ધીસ ઇઝ કોલ્ડ ક્રાઉન ડાયમંડ અને ગોલ્ડન ફેઝનો પીરિયડ ચાલુ થશે સર. તમારી પાછળ પબ્લિક ભાગશે, તમારો ઓટોગ્રાફ લેવા આવશે. પ્લાન શું છે સાહેબ? અને હું તમને કહીશ સફળતા કે લીએ સર આ બધું જવા દો, 100 લોકોનું લિસ્ટ તો બનાવવું જ પડશે. કેમ કે આપણી પાસે સર આપણું એક જ છે. મહેશભાઈ આપણી જે રાતની મીટિંગ હતી એમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે તમારું રો મટીરિયલ શું છે સર, લિસ્ટ છે. અને એમાંથી સર આપણા મલિક સાહેબ છે, રઈસ મલિક સાહેબ, એમનું તો સાહેબ શું લિસ્ટ હતું સર, શું મહેનત કરેલી. એ લિસ્ટ જોઈને જ આપણી અંદર એક ઉમંગ આવી જાય કે સર કામ કરો તો એસા કરો વરના મત કરો સર. જયદીપ વાઘેલા સાહેબે 569 નું લિસ્ટ બનાવ્યું હતું સર. સત્સંગ નમન છે બધા લીડર્સોને સર. લિસ્ટ બનાવો, એના ઉપર કોલિંગ કરો અને સફળતાનું એક જ વસ્તુ છે, શો ધ પ્લાન, શો ધ પ્લાન, શો ધ પ્લાન, अटेंड जूम मीटिंग, अटेंड जूम मीटिंग, अटेंड जूम मीटिंग. नेक्स्ट मनी है तो मुमकिन रहिए, पॉजिटिव रहिए. અને સર लास्ट में एक हिंदी में सर मैं 5 मिनट का सिर्फ एक स्टोरी लेना चाहता हूँ. कुलदीप मानू सर आप आए, मैं उसका आपको फिर से थैंक यू कहता हूँ. एक हिंदी में स्टोरी लेना चाहता हूँ कि सर जब रावण और राम भगवान, हमारे पुरुषोत्तम श्री राम भगवान को सत्संग नमन है, जो कि नवरात्र के पीरियड चालू है सर. तो मैं एक छोटी सी स्टोरी लेना चाहता हूँ सर, नेटवर्क मार्केटिंग के रिलेटेड सर. जब राम जी ने श्री रावण जी का वध किया, तब रावण जी आसमान से नीचे गिरे धरती पे. तब कहा जाता है कि डोली भूमि गिरा 10 कंदर. मतलब सर कि पूरी सृष्टि हिल गई सर, इतना पावर था रावण में. रिस्पेक्ट है सर, रावण के लिए भी सत्सर नमन है सर. रावण जी जब गिरे धरती पर तो पूरी भूमि हिल गई, पूरी देवता हिल गए सर, पूरा संसार हिल गया, इतना पावर था. और जब वो हिल गए तब राम जी ने लक्ष्मण जी से कहा, राम भगवान ने लक्ष्मण जी से कहा कि लक्ष्मण जी आप कुछ सीखे कि नहीं सीखे. लक्ष्मण जी ने कहा क्षमा चाहता हूँ मेरे बड़े भैया, मेरे भ्राताश्री, मैं क्षमा चाहता हूँ, मैं कुछ समझा नहीं. तो राम जी ने हंस के कहा कि लक्ष्मण, रावण जी का जो वध हुआ है, मैं आपसे चाहता हूं कि आप रावण जी के पास जाइए और उनसे आप क्या सीखेंगे जरा प्लीज पूछ के आइए. अभी लक्ष्मण जी थे छोटे भैया, बहुत ही गुस्से वाले थे. तो लक्ष्मण जी उनके सिर के पास गए और सिर के पास खड़े रहे और पूछा कि मैं क्या सीखूं रावण जी से. तो राम भगवान ने कहा नहीं 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 नहीं, ये आप जो कॉन्सेप्ट पे जा रहे हैं, ये जो आप चलन चल रहे हो वो गलत है. हमेशा अगर आपको किसी से सीखना है तो उनके चरणों पे जाना पड़ेगा. फर्स्ट थिंग सर, मैं हमेशा मेरे गुरु का नाम लेता हूँ मेरे ट्रेनिंग में, महेश सर, महिपाल सर का. तो ये आपको सीखना पड़ेगा सर कि लक्ष्मण जी, राम जी ने रावण जी का वध किया था, फिर भी अगर लक्ष्मण जी को कुछ सीखना था तो उनके सिर के पास नहीं, राम जी के कहा कि आप उनके चरणों के पास जाइए तो आपको सीखना मिलेगा. राइट सर. तो लक्ष्मण जी गए उनके चरणों के पास और लक्ष्मण जी ने हाथ जोड़ के रावण जी से पूछा कि सर हमें कुछ ज्ञान दे के जाइए, हमें कुछ सिखा के जाइए. अभी सर आगे की मैं लाइन बोलना चाहता हूँ सर, घर लेके जाइएगा सर, अपने परिवार वालों को बताइएगा सर, बहुत काम आएगी. नेटवर्क मार्केटिंग इंडस्ट्री तो ठीक है सर, आपके जीवन में, आपके कोई भी बिजनेस में, आपके सैलरी, आपके जॉब, आप जॉब भी करते हैं, जो भी करते हैं उसमें काम आएगा सर. तो जब रावण ने लक्ष्मण को पूछा, सर ध्यान से सुनिएगा, कि मैं आज क्यों मर गया, मेरा आज राम जी ने वध क्यों किया.
मैं कुल में आपसे बड़ा हूं, मैं ब्राह्मण हूं और आप तो क्षत्रिय है, बरोबर है। मैं कद में आपसे बड़ा हूं, मैं कुल में आपको बड़ा हूं, मेरी बड़ी सेना है, देवता लोग मेरे से कांपते हैं, बरोबर है। मैं धरती हिला देता हूँ, मैं सबसे बड़ा बोलते हैं ना योगी हूँ, मैं ज्ञानी हूँ। शंकर भगवान ने, ब्रह्मा ने, विष्णु ने मुझे इतने सारा सब कुछ मुझे ज्ञान दिया है, मुझे आशीर्वाद दिया है, तो मैं आज क्यों मर गया, मैं क्यों आज यहाँ पे जमीन पर गिरा हूँ, बरोबर है। तो लक्ष्मण जी से सवाल पूछा, तो लक्ष्मण जी ने जवाब नहीं दे पाए। लक्ष्मण जी राम जी के चरणों के पास आए, राम जी ने एक ही जवाब दिया, लेके जाइएगा सर अपने पास, कि रावण आप चरित्रवान हो और मैं चरित्रवान हूँ, आप चरित्रहीन हो, बरोबर है। राम भगवान ने कहा कि आप चरित्रहीन हो और मैं चरित्रवान हूँ सर। कैरेक्टर बनाइए सर, अपना एक ऐसी इमेज बनाइए कि आपको सब, गुरु जी को चरण में वंदन है, और ऐसा कैरेक्टर बनाइए सर। पैसा तो कोई भी कमा लेगा, कोई भी बिजनेस से सर, पर कैरेक्टर बनेगा तो सर आप आगे जाके क्राउन डायमंड भी बनेंगे और भी बड़ा होइए। आपका